નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દાદાની સરકારનો મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેનાથી વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો થયો છે. ઘણા લાંબા સમયથી કર્મચારીઓના પગારમાં વધારાની માંગ કરવામાં આવતી હતી. તેનો આખરે દાદાએ અંત લાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં ભોજન સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભોજનમાં સાથે આ પણ આપવામાં આવશે. વિગતવાર જોઈએ તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક ₹617 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ સાથે જ મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં 50% વધારો કરવાનો પણ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય રહ્યું છે. રાજ્યની 32,000 ઉપરાંત શાળાઓના અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ. સપ્તાહ દરમિયાન સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ, શ્રી અન્ન, મિલેટનો અલ્પાહાર અપાશે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. રાજ્યની આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદિજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટીન એડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.5 લાખ વિદ્યાર્થીઓને પીએમ પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પાહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં કુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદૃઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન મિલેટમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે. તે સિવાય પીએમ પોષણ યોજનાના માનદ વેતન ધારકો સંચાલકને હવે ₹4500નું માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે. 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કુક કમ હેલ્પરને માસિક ₹3,750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક ₹1,500 માનદ વેતન આપવામાં આવશે. આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ, પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના કરેલા આહ્વાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વચ્છ, તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવામાં આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી ગુજરાતમાં દેશનું દિશાદર્શક બનશે. ધન્યવાદ.